કે હે ઋષિવર, કલિયુગનો પ્રારંભ થયો છે. કલિયુગ આવવાથી મનુષ્ય પુણ્ય કર્મોથી નિવૃત્ત થવા લાગ્યા છે. દુરાચારમાં લોકો ફસાવા લાગ્યા છે. અન્યોની નિંદા કરવી, બીજો આવો છે, ત્રીજો આવો છે, ચોથો, પણ આપણે શું છે એ તો જોવો. પારકું ધન લઈ લેવું, પારકું ધન હડપ કરી લેવું. બ્રાહ્મણો વિદ્યાને વેચશે, વહેંચશે નહીં, વેચશે. વેદ વેચી અને આજીવિકા ચલાવશે. સમસ્ત ક્ષત્રિયો પોતાના ધર્મનો ત્યાગ કરી અને બીજા ધર્મને નજીક જશે, કુસંગી થશે, પાપી થશે, વ્યભિચારી થશે. અહમ બ્રહ્માસ્મિ, હું જ કાંઈક છું એવું વર્તન કરશે. લોકો ઉપર અત્યાચાર કરશે. કલિયુગનો એવો પ્રભાવ છે કે વૈશ્ય સંસ્કાર ભ્રષ્ટ થશે, પોતાના ધર્મને ત્યાગી દેશે, ધન ઉપાર્જન માટે લોકોને લૂંટશે. શુદ્રો બ્રાહ્મણના આચારમાં તત્પર થશે, બ્રાહ્મણ જેવી આકૃતિ બનાવશે, પોતાના ધર્મને છોડી બીજાના ધર્મને અપનાવશે અને આપણા ધર્મની વિરુદ્ધ ન બોલવાનું બોલશે. આ ચારે ચાર વર્ણોનું આમાં શિવ પુરાણમાં બતાવ્યું છે.